નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનો 9મો પાઠ અડધું અને પા. આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઈક કરી દો. અડધોનું અડધું એટલે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ એટલે આખી ભાગનો વસ્તુનો અડધો ભાગ કહેવાય છે, બરાબર. અડધા ભાગને 1/2 રીતે લખાય છે. 1/2 ને શબ્દોમાં લખવું હોય તો 1/2 ઊંચાઈ છે. ચોથો પ્રશ્ન છે, આકૃતિમાં અડધા ભાગ માટે હા અને ના હોય તો ના કરો. તો પહેલામાં આવશે હા, બીજામાં ના, ત્રીજામાં હા, ચોથામાં હા, પાંચમામાં ના, છઠ્ઠામાં ના, સાતમામાં ના અને આઠમામાં હા આવશે. હવે અડધાનું અડધું એટલે પા. તો કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ કરીએ ને આખી વસ્તુનો પા ભાગ કહેવાય છે. અંકમાં પા ભાગને 1/4 રીતના લખાય. 1/4 છે ને 1/4 વચાય છે. અડધાનું અડધું એટલે કે પા એટલે કે ચોથો ભાગ કહેવાય છે. ચોથો ભાગ હોય તો હા, બાકી ના. તો પહેલામાં ના આવશે, બીજામાં ના, ત્રીજામાં હા, ચોથામાં હા, પાંચમામાં ના આવશે. હવે નેહાનો જન્મદિવસ છે, ચોકલેટ ખાવાની છે અને અડધો એના મિત્રના બને. તો અડધી ચોકલેટ કરવી હોય તો કાં તો અડધો ઊભો ભાગ કરવો પડે, કાં તો આડો અડધો ભાગ કરવો પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે, નીચે આપેલ આકૃતિને અડધા ભાગમાં રંગીન કરો પેન્સિલ. તો આ રીતના પેન્સિલથી લીટીઓ કરી નાખી છે, બરાબર. તમે નોટ ડાઉન કરી લેજો. અડધી બધામાં રંગ કર્યો છે એટલે કે પેન્સિલથી લીટીઓ કરી છે. 12મું છે, સરખા ભાગમાં દર્શાવતા હોય એમાં રાઈટની નિશાની કરવાની છે. તો એમાં જેની નીચે રાઈટની નિશાની કરી છે એ આપેલ બે ભાગમાંથી સરખા ભાગ કરતું હોય એનું નીચેની રાઈટની નિશાની કરી છે. તમે નોટ ડાઉન કરી લેજો. 13મો પ્રશ્ન, નીચે આપેલા દરેક લંબચોરસના અડધા ભાગ અલગ રીતના 5 અડધા ભાગને રંગ પૂરવાનો. આ રીતના 5 અડધા ભાગમાં રંગ પૂર્યો છે. 14મો પ્રશ્ન, નીચે દરેક આકૃતિના દર્શાવતો આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવતો જણાવો છે. તો ટોટલ ભાગ હોય છેદમાં આવશે. પહેલામાં જો 8 ભાગ છે તો છેદમાં એમાંથી રંગકામ કરેલો છે, આચ્છાદિત કરેલો 4 ભાગ છે અને આ 1/2 એટલે કે અડધો ભાગ છે. ત્રીજામાં 8 ભાગમાંથી 7 ભાગ રંગેલા છે અને ચોથામાં 4 ભાગમાંથી 2 ભાગ એટલે 2/4 થશે. એ જ રીતના એ જ પ્રશ્નમાં આગળ જોઈએ તો 4 ભાગમાંથી 3 ભાગ રંગેલા છે અને અડધો ભાગ રંગેલ છે છઠ્ઠા સાતમાં, અને આઠમામાં 8 ભાગમાંથી 3 ભાગ રંગેલા છે. 15 પ્રશ્ન, નીચે આપેલા આકૃતિના 1/2 ભાગને રંગીન પેન્સિલથી ટપકા કરવાના છે. તો આ પેન્સિલથી ટપકા કરેલા, અડધો ભાગમાં રંગીન પેન્સિલથી ટપકા કરેલા છે, બરાબર. એ તમે કરી નાખજો. 16મો પ્રશ્ન, નીચે આપેલા લંબચોરસને જુદી જુદી રીતના એક સરખા ભાગ 4 ભાગ કરવાના છે અને ત્યારબાદ 1/4 ભાગમાં રંગ પૂરવાનો છે. તો 4 ભાગ અલગ અલગ રીતના પાડ્યા છે, બરાબર. એમાંથી એક ભાગમાં રંગ કરેલ છે. 17મો પ્રશ્ન, નીચેની દરેક આકૃતિ 1/4 ભાગમાં રંગીન ટપકા વડે કરવાનું છે. તો 1/4 ભાગ એટલે 4 ભાગમાંથી 1 ભાગ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. 18મો પ્રશ્ન, હવે 2 ભાગ કરવાના છે 4માંથી. તો 4માંથી 2 ભાગ એટલે જો ઉપરના બધા તમે જોશો ને તો 4માંથી 2 ભાગ થઈ જશે. પછી વર્તુળમાં એમાંથી 4 ભાગ. અહીંયા તમે જુઓ એના પછી નેક્સ્ટમાં તો લંબચોરસમાં ટોટલ ભાગ છે કેટલા, તો કે 6 ને 6 12. એટલે ટૂંકમાં 12માંથી 6 ભાગ રંગ્યા છે એમાં. બાકી બધા તમે જુઓ 4માંથી 2 ભાગ રંગેલ છે, ટૂંકમાં અડધો અડધ એમ. 19મો પ્રશ્ન, 3/4 ભાગમાં પેન્સિલથી લીટીઓ કરવાની છે. એટલે 4 ભાગમાંથી કોઈ પણ 3 ભાગમાં લીટીઓ કરવાની છે, જે અહીંયા દેખાડ્યું છે. 20મો છે, એમાં જે આપ્યો છે એ આપણે એટલા રંગમાં શું છે કલર રંગીન પૂરવાનો છે, બરાબર. તો પહેલામાં 1/4 ભાગ એટલે 1 ભાગ રંગવાનો છે, પછી 3 ભાગ રંગવાના છે. ઉપર અંશ હોય ને એટલા ભાગ રંગવાના, 1 ભાગ, પછી એમાં 2 ભાગ રંગવાના, પછી એની નીચે એરો છે એમાં 1 ભાગ રંગવાનો, પછી એની બાજુમાં 2 ભાગ, પછી 1/2 એટલે કે અડધો ભાગ. 8 આપ્યા હતા એમાં ગમે 4 તમે રંગી શકો એવું નથી. પછી 3/4 એટલે 3 ભાગ રંગવાના. પછી 21મો પ્રશ્ન છે, આકૃતિ લીટી દોરેલ છે એનો અડધો ભાગ કરવાના છે. ઊભી લીટી કરીને અડધો ભાગ એનો કરવાનો છે, બરાબર. પછી 22માં અડધું ચિત્ર દોરવાનું છે, જે અહીંયા દોરેલું છે, તમે દોરી શકો છો. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 23, નીચેના ચોથો ભાગ દોરવાનો છે. આમાં ચોથો ભાગને
આધારે ચિત્ર પૂર્ણ કરવાના છે. 24માં છે નીચે આપેલ આકૃતિના અડધી સંખ્યાના ભાગ રંગવાના છે. તો જેટલા ભાગ હોય ને ટોટલ એના અડધા રંગેલા છે. જો અહીંયા તમે 25મો આમાં ચોથો ભાગ 4 ભાગમાંથી એક ભાગ રંગવાનો છે. એટલે 4માંથી એક રંગવાનો, એટલે 8 હોય તો 2 રંગવાના, 4 હોય તો 1 રંગવાનું, અને 12 છે તો 3 રંગવાના. 26મો જોડકા જોડો છે, તો અડધો, પછી ચોથો ભાગ, આખો અને પોણો ભાગ એ રીતના જોઈન્ટ કર્યા છે અંકને એને આકૃતિ સાથે. પ્રશ્ન નંબર 24 છે. નેહલના પપ્પા ઓફિસેથી ઘરે આવતા હતા પીઝા લઈ આવ્યા, બરાબર. પીઝાના 4 ટુકડા પકડ્યા સરખા. શું કામ? નેહલ, એની મમ્મી, એના પપ્પા અને મેહુલ ભાઈ, બરાબર. તો દરેકને એક એક ટુકડો આપી દીધો. પછી પીઝાનો કેટલા ભાગ થયા? તો કે 4માંથી એક ભાગ બધાને મળ્યા. મમ્મીને પીઝા ભાવતો હતો એટલે નેહલને આપી દીધો. એટલે એક નેહલનો થયો અને એક એના મમ્મીનો, એટલે અડધો પીઝો છે એ નેહલ ખાય. 1/2 ભાગ જો બીજા 3/4 મળ્યો ને. પછી ચોથામાં તો મેહુલનો રંગ પૂરો નતો, બીજામાં 1 ભાગ એનો હતો. હવે ટૂંકમાં નેહલ ને મેહુલ છે બે વચ્ચે 4માંથી 3 ભાગ ખાશે. એટલે અહીં સરવાળ નિશાન છે. નેહલ અને મેહુલ વચ્ચે લખ્યું ને 2/4 વત્તા 1/4 થશે. બરાબર નહીં આવે, બરાબર 3/4 થાય, બરાબર. એ રીતના લખવાનું છે. 28મો છે 1/2 વત્તા 1/2 બરાબર 1. 29મો છે 1/2 વત્તા 1/4 વત્તા 1/4 કરશો ને તો 1 થશે. 30મો છે કે 2ના અડધા કરીએ ને આપણે તો એક આખો થઈ જાય. 4ના પા ભેગા કરી દઈએ એક આખો થાય. હવે વસ્તી કિગ્રામાંથી અડધા કિગ્રામાં અને ચોથા ભાગમાં રૂપાંતર કર્યું. જે કિગ્રા ના હોય ને એનો અડધો ભાગ કરો એટલે અડધો કિલોનો ભાવ થાય, બરાબર. 2 વડે ભાંગો એટલે. અને જે કિલોગ્રામ છે એનો 4 વડે ભાગશો ને એટલે ચોથો ભાગ થાય. એના તરફ પ્રશ્નનો જવાબ મેળવ્યો તો અડધો કિલો કોબીની કિંમત થઈ 10 રૂપિયા. પછી કોની કિંમત વધારે થઈ? તો 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ટમેટાની? તો 1/4 કિગ્રા ટમેટાની થાય. એ જ રીતના પ્રશ્ન જવાબ આપેલા છે, તમે નોટ ડાઉન કરી લેજો. પ્રશ્ન નંબર 33 છે 1 કિગ્રા સફરજનની કિંમત કેટલી થાય? તો 1 કિગ્રાને 100 રૂપિયા હોય તો 3/4 ભાગ થશે 75 રૂપિયા. જે છેદ ઉડાડે 25 4 100 4 ઉડે 25 75. હવે 1 ડઝન કેળામાંથી અડધા કિલો કેળા અડધા ડઝન પાકેલા છે, તો કાચા કેળા કેટલા? 1 ડઝન એટલે 12 નંગ, તો અડધા ડઝનમાં કેટલા થયા? 6 નંગ થયા. તો 6 નંગ પાકેલા હોય તો 6 નંગ 12માંથી પાછા બાદ કરવા પડે, એટલે કાચા કેળા કેટલા થયા? 6 નંગ જેટલા. ત્યારબાદ પલકની પેન જોતી હતી, 2 રૂપિયાની કિંમત હતી. એનીમાં 1 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો સિક્કો હતો. તો રકમ પૂરતી થાય છે? તો એના 1.5 રૂપિયા થતા, તો પૈસા પૂરતા થતા નથી. પૈસા કેટલા ઘટે છે? 50 પૈસા. 37 દાખલો, એક ફૂલદાની 12 ગુલાબ છે, તો 1/4 ગુલાબ લાલ રંગના હોય તો બાકી ગુલાબ કેટલા થાય? હવે 1/4 ગુણ્યા 12 કર્યા, 4 તેરી 12, 4 4 ઉડી ગયા, 3 નંગ છે એ લાલ રંગના થયા. કુલ હતા 12, તો 12માં 3 બાદ કરો, 9 નંગ બાકીના ગુલાબની સંખ્યા થશે. મીટરનું અડધું પા. હવે 1 મીટર એટલે 100 સેમી, તો અડધો મીટર એટલે 50 સેમી, ચોથો ભાગ એટલે 25, કારણ કે 4 વડે ભાગવાનું 100 ને. 3/4 એટલે શું થાય? 3/4 ગુણ્યા 100 કરવાના, 25 ચોકો 100, 4 4 ઉડી ગયા, 25 75 આવશે, બરાબર. હવે 2 મીટરના 3/4 ભાગ એટલે શું થયું? 3/4 ગુણ્યા 2 મીટર એટલે 200 સેમી થયા. 50 ચોર 4 ને 200, 4 4 ઉડી ગયા એટલે 3 ગુણ્યા 50 આવશે, એટલે 150 થશે. પછી 2 મીટરના 2/4 ભાગ કેટલા સેમી થાય? તો 1 મીટરના 100 સેમી, 2 મીટરના 200 થયા. તો 2/4 ગુણ્યા 200, 50 ચોકે 200, 4 4 ઉડી ગયા, 50 ગુણ્યા 2 એટલે 100 સેમી. 44મો છે 3 મીટરના 1/2 ભાગ 150 સેમી થશે? તો કે હા. પછી આપેલા જે લીટર છે જે આપણે આગળ કર્યું, બરાબર, એ રીતના 1 લીટરના 1000 મિલી, તો અડધાના 500, ચોથો ભાગ એટલે 250, અને 4 એ જો 3/4 ભાગ કરો તો 750 થાય, કારણ કે ઓલામાં 75 હતો ને, પાછળ મીંડું લગાડ્યું ખાલી. 1 લીટરની દૂધ ભરેલી છે, બાકી બીજી 2 બોટલ સરખા પ્રમાણ ભરવું હોય તો અડધો લીટર 2 બોટલમાં આવી જાય, એટલે એ ઓપ્શન સાચો થશે. 51માં 8 લીટર પાણીનો 3/4 ભાગ કેટલા લીટર થાય? તો 3/4 ગુણ્યા 8, તો 4 2 8 થશે, 4 4 ઉડી ગયા, 3 2 6 લીટર થશે.
વજનનું સંતુલન 1 કિગ્રા એટલે 1000 ગ્રામ આવે. અહીં છોકરાઓ ભૂલ કરી છે. 1 કિગ્રા એટલે 1000 ગ્રામ આવશે. પછી અડધો કિલોગ્રામ એટલે 500, 1/4 કિગ્રા 250 અને 3/4 કિગ્રા 750 થશે. એ 2 કિગ્રા કરો એટલે 1 કિગ્રા વત્તા 500 વત્તા 500, 1/2 કિગ્રા એટલે 500 ગ્રામ, 3/4 કિગ્રા 500 ગ્રામ પ્લસ 200 ગ્રામ પ્લસ 50, 1 કિગ્રા પ્લસ 1 કિગ્રા પ્લસ 1 કિગ્રા કરીએ એટલે હું 4 કિગ્રા અને 3/4 ભાગ થાય, કારણ કે 4 કિગ્રા ટોટલ છે, એમાં 3 કિગ્રા અલગ અલગ કરે તો 1 કિગ્રાનું મૂકવું પડે. ત્યારબાદ આ દુકાનદારનું છે કે 100 કિલો ઘઉંની ગુણ છે, એમાંથી 3/4 ભાગના ઘઉં વેચાયા વગરના પડ્યા છે, તો ગુણમાંથી કેટલા ઘઉં વેચ્યા હશે? તો 3/4 ગુણ્યા 100 એટલે 25 ચોકે 100, 4 4 ઉડી ગયા, 25 × 3 = 75 કિગ્રા. તો 100માંથી 75 વહીતા હશે, તો 25 કિગ્રા વેચી નાખ્યા ઘઉં. બાકીની જે ખાલી જગ્યા તમે નોટ ડાઉન કરી લેજો જવાબ, અને સોલ્યુશન આપ્યું છે. નેક્સ્ટ છે 64 રીતના છે. 65 રેખા પાસે 40 નંગ ચોકલેટ હતી, એમાંથી 1/4 ભાગની ચોકલેટની બેન મીરાને આપી, 2/4 ભાગની ચોકલેટ તેની બેન પણ રાધાને આપી, તો કેટલી વધી? તો મીરાએ કેટલી 1/4 ભાગ કર્યો 40નો, 10 4 40, 4 4 રદ, 10 નંગ ચોકલેટ કોની પાસે? તો મીરા પાસે. હવે રાધાને 2/4 ગુણ્યા 40, તો 10 4 40, 10 4 4 ઉડીએ, 10 બેન 20, 20 નંગ રાધાને આપી દીધી. હવે 10 ને 20 ટોટલ થાય 30, રાધાને મીરાને ભેગી ગઈ, 40માં 30 બાદ થઈ ગઈ, એટલે 10 નંગ વધી રેખા પાસે. 66 છે 20 નંગ પેન્સિલને 40 રૂપિયા, તો 20 નંગ પેન્સિલ 3/4 ભાગના કેટલા થાય? તો 3/4 ગુણ્યા 40, 10 4 40, 4 4 રદ થઈ ગયા, 10 3 30 રૂપિયા એ પેન્સિલની કિંમત થશે. તો આ તો આપણા પાઠના સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.